जय श्री कृष्ण विद्यार्थी मित्रों, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તરફ આપણે આગળ વધીએ છીએ। ચેપ્ટર નંબર 1। આજનો સવાલ ઈઝી છે કારણ કે તમે ઇકોનોમિક્સની અંદર આનો થોડો ઘણો અભ્યાસ કરી ગયા છો। જોઈએ સવાલ આપણો, ઉદ્યોગનો અર્થ આપી ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો। તો ઉદ્યોગનો અર્થ સાવ સહેલો છે, માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયા કરી ઉત્પાદન કરવામાં આવે છે અને તેમાં તૃષ્ટિગુણ ઉમેરવામાં આવે છે તેને ઉદ્યોગ કહે છે। સમજો, માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા। ફરી એકવાર બોલું છું, માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। હવે આને સમજીએ જેથી તમે આની વ્યાખ્યા ઈઝીલી યાદ રાખી શકો। ઉદાહરણ આપું છું, તમને શું કીધું છે? માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। હવે પહેલો પ્રશ્ન થાય કે તૃષ્ટિગુણ એટલે શું? તો તૃષ્ટિગુણ એટલે વસ્તુ કે સેવામાં રહેલી માનવ જરૂરિયાતને સંતોષવાના ગુણને તૃષ્ટિગુણ કહે છે। જેમ કે તમને ભૂખ લાગી છે અને તમે રોટલી ખાઓ છો, તેને રોટલીમાં શું છે? તૃષ્ટિગુણ। કેમ? તમારી જરૂરિયાત સંતોષે। તમને તરસ લાગી છે, તમે પાણી પીધું, તેને શું કહેવાય? તૃષ્ટિગુણ। તૃષ્ટિગુણ એટલે શું? માનવ જરૂરિયાત સંતોષવાના ગુણને તૃષ્ટિગુણ કહે છે। બરાબર છે? ક્લિયર? અને ઇકોનોમિક્સમાં તૃષ્ટિગુણ વિશે આવતું જ હશે કે જેમ જેમ તમે તૃષ્ટિગુણ સંતોષતા જાઓ એમ જેમ તૃષ્ટિગુણ ઘટતો જાય છે। એ સર સમજાવું છું, બરાબર? પણ અત્યારે તૃષ્ટિગુણ એટલે સમજી ગયા તમે કે માનવ જરૂરિયાત સંતોષવાના ગુણને તૃષ્ટિગુણ કહે। હવે સમજો, માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે। એટલે આ શું છે સમજ? તો માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે। હવે આનું આખું ડેફિનેશન આપણે સમજવું જ પડશે કે આ શું કહેવા માંગે છે। તેનું એક ઉદાહરણ છે કે તમને કપડાં, આપણે બધાને કપડાં પહેરવાના હોય છે, બરાબર? કપડાં એ માનવીની જીવન જરૂરિયાતની વસ્તુ છે। હવે માની લો, કપડાં શેમાંથી બને? કાપડ શેમાંથી બને? રૂમાંથી બને। અને રૂ શેમાંથી બને? કપાસમાંથી। તો બરાબર, હવે કપાસ છે તો તમે કપાસનો જે પાક છે તેને ડાયરેક્ટ પહેરી શકશો? તો કપાસને ડાયરેક્ટ પહેરી શકાતો નથી। તો માનવ જરૂરિયાત સંતોષવા માટે એ કપાસ એ કાચો માલ કહેવાય। એટલે કાચા માલ ઉપર પ્રક્રિયાઓ કરી ઉત્પાદન કરવામાં આવે છે। એટલે કે કપાસમાંથી શું બનાવ્યું? રૂ બનાવ્યું અને એમાં તૃષ્ટિગુણ ઉમેરવામાં આવે છે। એટલે રૂમાંથી કાપડ બને, તેને શું કહેવામાં આવે છે? ઉદ્યોગ કહેવામાં આવે છે। એવી જ રીતે ઘઉં છે તો તમે ઘઉંને રોજ બપોરે કે સાંજે જમો છો ત્યાં ડીશમાં ઘઉં લઈને ખાવ છો, અથવા જોડે શાક હોય અને ઘઉં નાખીને શાક રોટલીની જેમ ખાવ છો? ના। કેમ ના ખવાય? એ ખાઈ જ ના શકાય। તો આપણે શું કરીએ છીએ? માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયા કરીએ છીએ। એટલે ઘઉંમાંથી શું બનાવીએ છીએ? લોટ। અને લોટમાંથી શું બનાવીએ છીએ? રોટલી। એને તૃષ્ટિગુણ કહેવાય, જેને ઉદ્યોગ કહેવામાં આવે છે। તો બોલો, યાદ રહી ગયું? ક્લિયર? તો આખી વ્યાખ્યા સમજી લેજો। માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। ઉદાહરણ તરીકે રૂમાંથી કાપડ બનાવવું અને લાકડામાંથી ફર્નિચર બનાવવું। બેટા લાકડું છે, ફર્નિચર શેમાંથી બને? લાકડામાંથી જ બને। પણ આપણા ઘરે બધું લાકડું લાવીએ અને આખા ઘરમાં લાકડા ગોઠવી દઈએ અને પછી કહીએ કે ફર્નિચર થઈ ગયું, તેને કહેવાય? હોલની અંદર સરસ મજાના 4-5 લાકડા ગોઠવી દઈએ અને મહેમાન આવે એટલે કહીએ કે લાકડા પર બેસો, આ અમારો સોફો છે, તેને કહેવાય? ના કહેવાય। એટલે તમારે શું કરવું પડે? લાકડો એ કાચો માલ છે, એટલે કે કાચા માલ ઉપર પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને એમાં તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। બોલો, ખબર પડી ગઈ? તો વ્યાખ્યા વન્સ અગેન ધ્યાન અહીંયા, માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। ઉદાહરણ તરીકે રૂમાંથી કાપડ અને લાકડામાંથી ફર્નિચર। હવે સેકન્ડ ટોપિક છે ઉદ્યોગોનું વર્ગીકરણ। તો ઉદ્યોગોનું 3 રીતે વર્ગીકરણ થાય છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ। કયા 3? પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ। જેમાં પહેલું પ્રાથમિક ઉદ્યોગની ચર્ચા કરીએ તો પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત ઉદ્યોગ છે।
કેમ મૂળભૂત ઉદ્યોગ છે કહું છું, પણ યાદ રાખજો તમને એક માર્કના પ્રશ્નમાં પૂછશે કયો ઉદ્યોગ મૂળભૂત ઉદ્યોગ છે? પ્રાથમિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત ઉદ્યોગ છે. પ્રાથમિક ઉદ્યોગ એ જમીન, હવા અને સમુદ્ર સાથે સંકળાયેલો છે. યાદ રાખજો, પ્રાથમિક ઉદ્યોગ જમીન, હવા અને સમુદ્ર સાથે સંકળાયેલો છે. પ્રાથમિક ઉદ્યોગ એ કુદરતી સાધનો પર આધારિત રહીને ઉત્પાદન કરે છે. પ્રાથમિક ઉદ્યોગ શું કરે છે? કુદરતી સાધનો પર આધારિત રહીને ઉત્પાદન કરે છે, એટલે જ એને મૂળભૂત ઉદ્યોગ કહે છે. કેમ? જેમ કે ઘઉં. ઘઉં એ કયો ઉદ્યોગ છે? પ્રાથમિક ઉદ્યોગ. ઘઉં એ પ્રાથમિક ઉદ્યોગ કહેવાય, બરાબર? તો ઘઉંનું ઉત્પાદન શેમાંથી થશે? જમીનમાંથી. એટલે કોના પર આધારિત રહ્યો? કુદરત પર આધારિત રહ્યો, એટલે એને કયો ઉદ્યોગ કહેવાય? મૂળભૂત ઉદ્યોગ. તો ફરી એકવાર, પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત ઉદ્યોગ છે. આ ઉદ્યોગ જમીન, હવા અને સમુદ્ર સાથે સંકળાયેલો છે. આ ઉદ્યોગમાં કુદરતી સાધનો પર આધાર રાખીને ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉદ્યોગમાં કુદરતી સાધનો પર આધાર રાખીને ઉત્પાદન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પશુપાલન અને મરઘા બતકા ઉછેર માટે જમીન, એટલે કે જમીન ઉપર આધારિત રહીને તમે પશુપાલન અને મરઘા બતકા ઉછેર કરી શકો. તમે ગાયો અને ભેંસોનો ઉદ્યોગ તમારે કરવો હોય તો તમે ગાયો અને ભેંસોને ક્યાં રાખશો? જમીન ઉપર કે હવા ઉપર? જમીન ઉપર. એવી જ રીતે દરિયા પર આધારિત મત્સ્ય ઉદ્યોગ, માછલીઓ ક્યાં મળે? નદીમાં મળે. પણ તમે મોટાભાગના માછીમારો જોજો ક્યાં માછલી પકડવા જાય? દરિયામાં. તો દરિયા પર આધારિત મત્સ્ય ઉદ્યોગ. બરાબર? ક્લિયર? તો એકદમ સહેલું છે. પહેલું ફરી એકવાર સમજાવું છું, પ્રાથમિક ઉદ્યોગ. તો એકદમ ધ્યાનથી સમજો. પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત ઉદ્યોગ છે. પ્રાથમિક ઉદ્યોગ એ જમીન, હવા અને સમુદ્ર ઉપર આધાર રાખે છે, અથવા પ્રાથમિક ઉદ્યોગ એ જમીન, હવા અને સમુદ્ર સાથે સંકળાયેલો છે. બરાબર? એના પછી પ્રાથમિક ઉદ્યોગની અંદર કુદરતી સાધનોનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવે છે, અથવા તો પ્રાથમિક ઉદ્યોગની અંદર કુદરતી સાધનો પર આધારિત રહીને ઉત્પાદન કરવામાં આવે છે. જેમ કે જમીન ઉપર આધારિત રહીને પશુપાલનનો ઉદ્યોગ અને સમુદ્ર પર આધારિત રહીને મત્સ્ય ઉદ્યોગ. રેડી? સેકન્ડ ટોપિક, ગૌણ ઉદ્યોગ. એની વ્યાખ્યા બહુ મહત્વની છે, એકદમ ધ્યાનથી સમજો એની વ્યાખ્યા. વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કુદરતી વસ્તુને વપરાશ યોગ્ય બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. ફરી એકવાર ધ્યાનથી સમજો. વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદથી કુદરતી વસ્તુને વપરાશ યોગ્ય બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગમાં ખાતર ઉદ્યોગ, રંગ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગનો સમાવેશ કરવામાં આવે છે. આનું પણ એક ઉદાહરણ આપો તમને ખબર પડે કે તમને કુદરત પાસેથી શું મળ્યું? ઘઉં મળ્યું. શું મળ્યું? ઘઉં. હવે તમે યંત્ર અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ ઘઉંમાંથી લોટ બનાવ્યો, તે ગૌણ ઉદ્યોગ. ઘઉંમાંથી તમે શું બનાવ્યું? લોટ. એ ગૌણ ઉદ્યોગ કહેવાય. એટલે જો વ્યાખ્યા સમજો, શું કહે છે? વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદથી કુદરતી વસ્તુ પર પ્રક્રિયા કરીને તેને વધુ વપરાશ યોગ્ય, અથવા કુદરતી વસ્તુ પર પ્રક્રિયા કરીને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે તો તેને કયો ઉદ્યોગ કહે છે? ગૌણ ઉદ્યોગ. જેમાં ખાતર ઉદ્યોગ, રંગ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર? ઉદાહરણ ફરી એકવાર સમજી લો. ઘઉં હોય તો એ પ્રાથમિક ઉદ્યોગ, પણ ઘઉંમાંથી લોટ બનાવે તો ગૌણ ઉદ્યોગ. કેમ? એ કુદરતી વસ્તુ પર પ્રક્રિયા કરી અને એને વપરાશ યોગ્ય બનાવે એટલે ગૌણ ઉદ્યોગ. અને છેલ્લું આનુષંગિક ઉદ્યોગ. તો આનુષંગિક ઉદ્યોગ એ વિશાળ અર્થ ધરાવે છે અથવા વિસ્તૃત અર્થ ધરાવે છે. આનુષંગિક ઉદ્યોગ વિસ્તૃત અર્થ ધરાવે છે. આનુષંગિક ઉદ્યોગની અંદર પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પણ વસ્તુ મળે છે, સાંભળજો, પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પણ વસ્તુ મળે છે તેના ઉપર પ્રક્રિયા કરીને તેને વધુ વપરાશ યોગ્ય બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે તો તેને આનુષંગિક ઉદ્યોગ કહે છે. શું કહે છે? ફરી એકવાર, આનુષંગિક ઉદ્યોગ એ વિસ્તૃત છે. કેમ વિસ્તૃત છે? તેમાં પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પણ વસ્તુ મળે છે તેને
વધુ વપરાશ યોગ્ય બનાવીને, તેના પર પ્રક્રિયા કરીને તેને વધુ વપરાશ યોગ્ય બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. તેથી તેને આનુષંગિક ઉદ્યોગ કહે છે. આનુષંગિક ઉદ્યોગની અંદર ડેરી ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, ઠંડા પીણાના ઉદ્યોગ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત આનુષંગિક ઉદ્યોગની અંદર બેન્કિંગ સેવા, વીમાની સેવા, વાહન વ્યવહારની સેવા, સંદેશા વ્યવહારની સેવા વગેરે જેવી સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો ફરી એકવાર આનુષંગિક ઉદ્યોગ. તો આનુષંગિક ઉદ્યોગ એ વિસ્તૃત અર્થ ધરાવે છે. આનુષંગિક ઉદ્યોગની અંદર પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પણ વસ્તુ મળે છે તેના ઉપર વધુ પ્રક્રિયા કરીને વધુ વપરાશ યોગ્ય બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. બરાબર. હવે સમજો કઈ રીતે ડેરી ઉદ્યોગ. તો તમને ગાય કે ભેંસ પાસેથી દૂધ મળ્યું, તમને ગાય કે ભેંસ પાસેથી દૂધ મળ્યું, તે કયો ઉદ્યોગ કહેવાય? દૂધ. ગાય અને ભેંસ પાસેથી મળ્યું એટલે ડાયરેક્ટ મળ્યું, તેને કયો ઉદ્યોગ કહેવાય? પ્રાથમિક ઉદ્યોગ. દૂધ. બરાબર. પછી એ દૂધમાંથી તમે દહીં, છાશ આ બધું બનાવો, તે કયો ઉદ્યોગ થયો? પનીર ના બધું બનાવો તો ગૌણ ઉદ્યોગ થયો. અને દહીંમાંથી તમે શ્રીખંડ બનાવો, તે કયો ઉદ્યોગ થયો? આનુષંગિક ઉદ્યોગ. બોલો ક્લિયર? એવી જ રીતે બીજું એક ઉદાહરણ આપણે સમજાવી દઈએ. ઘઉંનું ઉદાહરણ બેટર છે. ઘઉં સમજી લો એટલે ખબર પડે કે તમને ઘઉં મળે છે, તો ઘઉં તમને ક્યાંથી મળે? ડાયરેક્ટ કુદરતમાંથી મળે. ડાયરેક્ટ મળે ને, ઘઉં એ ડાયરેક્ટ કુદરતમાંથી મળે, એના પર તમારે કોઈ પ્રક્રિયા કરવી પડતી નથી. તો ઘઉં ડાયરેક્ટ કુદરતમાંથી મળે એટલે કયો ઉદ્યોગ? પ્રાથમિક ઉદ્યોગ, કારણ કે કુદરત પર આધારિત છે. પછી એ ઘઉંને તમે ગરગંટીમાં નાખીને લોટ બનાવો તો કયો ઉદ્યોગ થયો? ગૌણ ઉદ્યોગ. કેમ? ગૌણ ઉદ્યોગની વ્યાખ્યા હતી કે વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદથી કુદરતી સાધનોને, આ કુદરતી વસ્તુને વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો એને ગૌણ ઉદ્યોગ કહેવાય. એટલે ઘઉંને તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો અને એમાંથી શું બનાવ્યું? લોટ બનાવ્યો. તે કયો ઉદ્યોગ થઈ ગયો? ગૌણ ઉદ્યોગ થઈ ગયો. હવે લોટ એટલે મેદો બનાવ્યો. હવે મેદો તમે ડાયરેક્ટ ખાઈ નથી શકવાના, તો એ મેદામાંથી બિસ્કિટ બનાવે, એ મેદામાંથી બ્રેડ બનાવે, પાઉં બનાવે, તે કયો ઉદ્યોગ થઈ ગયો? આનુષંગિક ઉદ્યોગ. સમજો, આ સમજવા માટે ઉદાહરણ આપું. ઘઉં આવ્યા તો એ પ્રાથમિક ઉદ્યોગ, એ ઘઉંમાંથી લોટ બન્યો તો ગૌણ ઉદ્યોગ, અને એ લોટમાંથી બિસ્કિટ, પાઉં, બ્રેડ આ બધું બન્યું તો આનુષંગિક. ક્લિયર? તો વન્સ અગેન શું કહે છે? પહેલું ઉદ્યોગોનો અર્થ આપીને વર્ગીકરણ. પહેલો અર્થ માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને તેમાં તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. હવે ઉદ્યોગોના ત્રણ પ્રકાર: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. જેમાં પ્રાથમિક ઉદ્યોગની વાત કરીએ તો પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત ઉદ્યોગ છે. પ્રાથમિક ઉદ્યોગ જમીન, હવા અને સમુદ્ર સાથે સંકળાયેલો છે. યાદ રાખજો, પ્રાથમિક ઉદ્યોગ એ જમીન, હવા અને સમુદ્ર સાથે સંકળાયેલો છે. પ્રાથમિક ઉદ્યોગ એ કુદરત ઉપર આધારિત રહીને ઉત્પાદન કરે છે, અથવા પ્રાથમિક ઉદ્યોગ કુદરત ઉપર નિર્ભર રહીને ઉત્પાદન કરે છે. અને એનું ઉદાહરણ આપે છે. પ્રાથમિક ઉદ્યોગ કુદરત ઉપર નિર્ભર રહીને ઉત્પાદન કરે છે. એનું ઉદાહરણ છે કે ભાઈ જમીન ઉપર આધારિત રહીને પશુપાલનનો ઉદ્યોગ, સમુદ્ર પર આધાર રહીને મત્સ્ય ઉદ્યોગ. સેકન્ડ ટોપિક ગૌણ ઉદ્યોગ. તો ગૌણ ઉદ્યોગ બી સાવ છે. એની અંદર શું લખવાનું છે કે ભાઈ યંત્રો અને ટેકનોલોજીની મદદથી કુદરતી વસ્તુ પર પ્રક્રિયા કરીને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો તેને ગૌણ ઉદ્યોગ કહે છે. ફરી, યંત્ર અને ટેકનોલોજીની મદદથી કુદરતી વસ્તુ પર પ્રક્રિયા કરી તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ગૌણ ઉદ્યોગ કહેવામાં આવે છે. એમાં લખવાનું ગ્રાહકો સુધી પહોંચાડવામાં. તો આખી વ્યાખ્યા શું થશે જોઈએ. ગૌણ ઉદ્યોગમાં શું લખશું? ફરી એકવાર, વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદથી કુદરતી વસ્તુ પર પ્રક્રિયા કરીને તેને વપરાશ યોગ્ય બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. ઉદાહરણ તરીકે ખાતર, રંગ અને રસાયણ. અને લાસ્ટ કે આનુષંગિક ઉદ્યોગ વિસ્તૃત છે. મૂળભૂત ઉદ્યોગ એટલે કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પણ વસ્તુ મળે છે તેના ઉપર વધુ પ્રક્રિયા કરીને તેને વધુ વપરાશ યોગ્ય બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે તો તેને આનુષંગિક ઉદ્યોગ કહે. ઉદાહરણ તરીકે ડેરી ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ વગેરે. બેકરી ઉદ્યોગ એટલે એમાં પેલું ટોસ્ટ, બિસ્કિટ એ જાય ને, એટલે એમાં વધારે વપરાશ યોગ્ય બનાવે. ડેરી ઉદ્યોગ મેં તમને સમજાવ્યો, શ્રીખંડ ને બધું. બરાબર? ક્લિયર? અને છેલ્લે પછી નીચે લખી દેવાનું ઘઉંનું ઉદાહરણ લખી દે કે કુદરત તરફથી ઘઉં મળે છે તો એ પ્રાથમિક ઉદ્યોગ. એ ઘઉં ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને લોટ બનાવવામાં આવે તો ગૌણ ઉદ્યોગ, અને એ લોટમાંથી બિસ્કિટ બનાવવામાં આવે તો આનુષંગિક. બરાબર? તો આટલે સુધી રાખીએ છીએ. હવે આપણે આ ચેપ્ટરમાં એક જ સવાલ બાકી રહેશે, પછી આપણું પહેલું ચેપ્ટર પૂરું થશે.
અને પૂરું થશે એટલે તરત જ એની એક્ઝામ હશે એટલે અત્યારથી પહેલું ચેપ્ટર વાંચવા લાગજો. આવતા વીકમાં તમારી બીએની પહેલા ચેપ્ટરની એક્ઝામ રહેશે. જય શ્રી કૃષ્ણ.